માર્કશીટમાં રોલ નંબરથી રિઝલ્ટ સુધી તો લખી જ કાઢ્યું છે બધાએ, બરાબર. હવે સ્કૂલનું નામ, જે તે સ્કૂલ હોય એ સ્કૂલનું નામ લખવું હોય તો એના માટે 2 થી વધારે સેલ શું કરવાના, સિલેક્ટ કરવાના. 2 થી વધારે સેલ સિલેક્ટ. પછી અહીંયા એક ઓપ્શન આપેલો છે, બરાબર. એટલે કે મોટો સેલ બનાવવા માટે શું છે, એક ઓપ્શન મર્જ એન્ડ સેન્ટર કરી, એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા શું થઈ જશે, એક સેલ બની જશે મોટો, બરાબર. આમાં અહીંયા શું લખી દેવાનું, જે સ્કૂલ હોય તમારે, જેમ કે એના માટે 2 થી વધારે સેલ શું કરવાના, સિલેક્ટ કરવાના. 2 થી વધારે સેલ સિલેક્ટ. પછી અહીંયા એક ઓપ્શન આપેલો છે, બરાબર. એટલે કે મોટો સેલ બનાવવા માટે શું છે, એક ઓપ્શન મર્જ એન્ડ સેન્ટર કરી, એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા શું થઈ જશે, એક સેલ બની જશે મોટો, બરાબર. આમાં અહીંયા શું લખી દેવાનું, જે સ્કૂલ હોય તમારે, જેમ કે અહીંયા લખું છું શ્રી MH વિદ્યા મંદિર ડબોડા, આ રીતે સ્કૂલનું નામ લખી દીધું. સ્કૂલનું નામ લખ્યા પછી નીચે શું લખ્યું હતું, STD એટલે કે સ્ટાન્ડર્ડ. એના બાજુના ખાનામાં જે તે સ્ટાન્ડર્ડ હોય એ લખી દેવાનું, જેમ કે 10C એટલે કે ક. પછી એક્ઝામ કઈ તો ફાઇનલ એક્ઝામ. અહીંયા શું લખ્યું, યર, જેમ કે 2024-25, બરાબર. આટલું લખી કાઢ્યું. હવે પેજ સેટઅપ કરતા પહેલા આપણે શું કરીએ, આમાં કંટ્રોલ P કરીને જોશું તો એની અંદર લાઇનિંગ આવેલી જોવા મળશે નહીં. તો લાઇનિંગ લાવવા માટે આપણે પહેલા શું કરવાનું, જેટલું લખેલું છે એટલું સિલેક્ટ. આ રીતે સિલેક્ટ કર્યા પછી ક્યાં જવાનું, આજે બોર્ડરનો ઓપ્શન આપેલો છે એ ઓપ્શનમાં આઉટસાઇડ બોર્ડર ઉપર શું કરી દેવાનું, ક્લિક. એટલે પેજના ગોળ પર તો શું આવી જશે, બોર્ડર. કંટ્રોલ P કરીને જોશું એટલે આ રીતે બોર્ડર આવેલી જોવા મળશે. હવે આજે લખાણ લખેલું છે શ્રી MH વિદ્યા મંદિર, એ અક્ષરને આપણે ક્યાં લઈ જવું છે, બોક્સની વચ્ચે હોય છે. અહીંયાથી સેન્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું. સાઈઝ અહીંયાથી વધી જશે, આપણે જે રીતે જરૂર હોય એ રીતે સાઈઝ વધારી દેવાની. ફોન્ટ ચેન્જ કરવા હોય તો પણ અહીંયાથી ફોન્ટ ચેન્જ થઈ જશે. કલર ચેન્જ કરવો હોય તો આ ઓપ્શનમાં શું કરી દેવાનું, કલર ચેન્જ કરી દેવાનો, બરાબર. જે તે સ્કૂલમાં રાખવો હોય તે. હવે જે અક્ષર ઘટા કરવાના હોય એ શું કરી દેવાનું, સિલેક્ટ કરી બી ઉપર ક્લિક, એટલે અક્ષર ઘટા થઈ જશે આ રીતે. પછી એ રીતે આપણા જે ટાઇટલની લાઈન છે એ પણ શું કરી દઈએ, અક્ષર ઘટા. હવે બોર્ડર લાવવા માટે જેમ કે રોલ નંબર થી લઈને ક્યાં સુધી સિલેક્ટ કરું છું, રિઝલ્ટ. લાઇનિંગો લાવવા માટે રોલ નંબર થી લઈને રિઝલ્ટ સુધી સિલેક્ટ. ફરીથી અમને બોર્ડર લાવવા માટે ઓપ્શનમાં ક્યાં થાય એ ઓપ્શન ઉપર ક્લિક. અહીંયા શું કરવાનું, ઓલ બોર્ડર. આટલું કરશે એટલે લાઇનિંગ આવેલી જોવા મળશે. કંટ્રોલ P કરીને જોશો તો અહીંયા આ રીતે લાઇનિંગ જોવા મળશે. હવે આપણે શું કરવાનું છે, જે લખાણ સેન્ટરમાં લઈ જવું હોય તમારે સેન્ટરમાં લઈ જવાનું, બરાબર. જેમ કે ગુજરાતી થી લઈને રિજિયન સુધી શું કરું છું, સિલેક્ટ કરી દઈશું બધું. અહીંયાથી સેન્ટર, અહીંયા બીજો જે ઓપ્શન આપેલો છે સેન્ટર, એ શેના માટે છે, સેલના સેન્ટરમાં રાખવા માટે, ટેક્સના. અહીંયા જુઓ પર્સન્ટેજ કેટલા પોઈન્ટ પછી કેટલા હોય, નંબર 2 છે, ખબર છે ને આવું બધા. તો આપણે શું કરવાનું, જે પર્સન્ટેજ આપેલા છે એ સિલેક્ટ કરવાના 2 ડિજિટમાં કરવા માટે. સિલેક્ટ કર્યા પછી અહીંયા એક ઓપ્શન છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીઝ ડેસિમલ કરી, બરાબર. વધારો આવે તો આ જે ઇન્ક્રીમેન્ટ ડેસિમલ લખેલું છે ને આપણે ક્લિક કરશું તો પોઈન્ટમાં વધારો થશે. આપણે શું કરવાનું છે, ઘટાડો. તો આ જે બાજુનો ઓપ્શન છે ડિક્રીઝ ડેસિમલ, એના પર ક્લિક કરતું રહેવાનું ત્યાં સુધી, તો જ્યાં સુધી 2 ડિજિટ ના થાય ત્યાં સુધી. હવે તમારે એવું કરવું હોય કે જે સ્ટુડન્ટ ફેલ હોય એને હાઇલાઇટ કરવી હોય તો હાઇલાઇટ કરવા માટે આપણે
શું કરવાનું, સબ્જેક્ટના માર્ક્સ એકલા સિલેક્ટ કરવાના. જેમ કે અહીંયા ગુજરાતીથી લઈને SS સુધી સબ્જેક્ટના માર્ક્સ જ સિલેક્ટ કરવાના સ્ટુડન્ટના. પછી કયા ઓપ્શનમાં જવાનું, કન્ડિશનલ ફોર્મેટિંગ. કન્ડિશનલ ફોર્મેટિંગના ઓપ્શનમાં ગયા પછી હાઇલાઇટ સેલ રૂલ્સના ઓપ્શનમાં જવાનું. પછી અહીંયાથી બિટવીન લખેલું હોય એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. હવે અહીંયા જેમ કે પાસિંગ માર્ક્સ 33 છે, બરાબર, તો આપણે 33 થી ઓછા માર્ક્સ આવેલા હોય એને આપણે કોઈ હાઇલાઇટ કરવી હોય તો પહેલા બોક્સમાં શું લખવાનું, 0. બાજુનું જે બીજું બોક્સ આપેલું છે એમાં શું કરીશું, 32.99, બરાબર. એમાંથી 32.99 લખશો એટલે 0 થી 32.99 સુધી કોઈના માર્ક્સ આવેલા છે બધાને શું થઈ જશે, હાઇલાઇટ. અહીંયા જે કલર છે જેમ કે લાઇટ રેડ રાખીએ, ઓકે. અહીંયા જો ચેન્જ થઈ ગયો કલર. જે સ્ટુડન્ટ ફેલ હશે એને હાઇલાઇટ થયેલી જોવા મળશે. જેમ કે અહીંયા કોઈ સ્ટુડન્ટને આપણે ચેન્જ કરીને જોઈએ, 0 માર્ક્સ કરીએ તો ઓટોમેટિક ચેન્જ થઈ ગયું. એ રીતે પાસ થયો હોય એ સ્ટુડન્ટને આપણે હાઇલાઇટ કરવું હોય તો શું કરવાનું, ફરીથી માર્ક્સ સિલેક્ટ, સબ્જેક્ટના માર્ક્સ સિલેક્ટ કરવાના, બરાબર. ફરીથી એ જ ઓપ્શન કન્ડિશનલ ફોર્મેટિંગ, હાઇલાઇટ સેલ રૂલ, ત્યાં જવાનું બિટવીન. અહીંયા શું લખવાના, પાસિંગ માર્ક્સ. જેમ કે પાસિંગ માર્ક્સ કેટલા હોય, 33 થી લઈને ક્યાં સુધી, તો 100 સુધી. તો અહીંયાથી શું કરી દેવાનું, કોઈ કલર સિલેક્ટ કરી દેવાનો. પાસિંગ જે તે સ્ટુડન્ટ હોય એના માટે અલગ કલર રાખવાનો, સેમ નહીં રાખવાનો, નકર સરખું જ થઈ જશે. સિલેક્ટ, ઓકે. એટલે અહીંયા તમને ચેન્જ થયેલો જોવા મળશે. હવે તમે કોઈ સ્ટુડન્ટને ફેલ કરો તો ઓટોમેટિક હાઇલાઇટ ચેન્જ થઈ જશે, અને કોઈ સ્ટુડન્ટને પાસ કરો તો ઓટોમેટિક ત્યાં પણ હાઇલાઇટ ચેન્જ થયેલી જોવા મળશે, બરાબર. હવે એ જ રીતે તમારે પાસ અને ફેલમાં હાઇલાઇટ કરવી હોય તો શું કરવાનું, રિઝલ્ટની જે કોલમ છે એમાં પાસ અને ફેલ લખેલા છે એ સિલેક્ટ કરવાનું, બરાબર. કન્ડિશનલ ફોર્મેટિંગ, હાઇલાઇટ સેલ રૂલ. હવે પાસ અને ફેલ શું કહેવાય, લખાણ કહેવાય, એટલે કે ટેક્સ કહેવાય. તો એના માટે આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો, ટેક્સ ડેટ કન્ટેન્ટ, એના પર ક્લિક. હવે ફેલમાં તમારે હાઇલાઇટ કરવી હોય તો અહીંયા શું લખવાનું, ફેલ. અહીંયા કલર સિલેક્ટ કરી દેવાનો, જેમ કે લાઇટ રેડ સિલેક્ટ કરીએ છીએ, ઓકે. તો અહીંયા તમને જોવા મળશે હાઇલાઇટ થયેલી. જેમ કે અહીંયાથી તમને કોઈ સ્ટુડન્ટને પાસ કરી દઈએ તો ઓટોમેટિક ત્યાં પણ હાઇલાઇટ ચેન્જ થઈ જશે. હવે એ જ રીતે પાસ થયેલા હોય એ સ્ટુડન્ટને હાઇલાઇટ કરવા માટે તો શું કરવાનું, ફરીથી રિઝલ્ટમાં પાસ અને ફેલ જે સ્ટુડન્ટ છે બધા સિલેક્ટ કરવાના. કન્ડિશનલ ફોર્મેટિંગમાં જવાનું, હાઇલાઇટ સેલ રૂલ, ટેક્સ ડેટ કન્ટેન્ટ. હવે અહીંયા ફેલ લખ્યું તેના બદલે શું લખવાનું, પાસ. અહીંયાથી શું કરી દેવાનું, કલર ચેન્જ કરી દેવાનો, ઓકે. તો પાસ વાળાને પણ હાઇલાઇટ થયેલી જોવા મળશે. જેમ કે અહીંયા માર્ક્સ ચેન્જ કરીએ, થઈ ગયું ઓટોમેટિક ચેન્જ. હવે બીજો હાઇલાઇટ કરવી હોય તમારે, જેમ કે આનું બેકગ્રાઉન્ડમાં હાઇલાઇટ કરવી હોય તો શું કરવાનું, સિલેક્ટ. તો એના માટે આ જે ઓપ્શન આપેલો છે શેડિંગ, એટલે ડબ્બીની નિશાની યાદ રાખવાની, બરાબર. અહીંયાથી જે તે કલરની તમારે હાઇલાઇટ કરવી હોય એ અહીંયાથી શું કરી દેવાનું, સિલેક્ટ. એ રીતે રોલ નંબરથી લઈને રિઝલ્ટ સુધી શું કરું છું, સિલેક્ટ. એમાં કોઈ અલગ હાઇલાઇટ, બરાબર. હાઇલાઇટ થઈ જાય પછી તમારે એક પેજમાં પ્રિન્ટ ના આવતી હોય, જેમ કે પ્રિન્ટ કાઢો તમે કંટ્રોલ P કરી. જેમ કે અત્યારે હાલમાં કેટલા થાય છે, 1 of 2, એટલે કે 2 પેજ થયેલા જોવા મળે. એક પેજમાં કરવા માટે શું કરવાનું, જેટલું લખાણ લખેલું છે એટલું સિલેક્ટ. પછી ક્યાં જવાનું, પેજ લેઆઉટ. અહીંયાથી માર્જિન શું સિલેક્ટ કરવાનું, નેરો. ઓરિએન્ટેશન એટલે કે પેજ આડું રાખવું છે કે ઊભું. આડું પેજ રાખવું હોય તો લેન્ડસ્કેપ સિલેક્ટ કરવાનું, ઊભું પેજ રાખવું હોય તો પોર્ટ્રેટ વાળો ઓપ્શન શું કરવાનું, સિલેક્ટ. કેમ કે અત્યારે હાલમાં આપણે આડું પેજ રાખવું છે શું કરીએ છીએ, લેન્ડસ્કેપ. સાઇઝ
જે રેગ્યુલર પેજ હોય આપણે કઈ સાઈઝના હોય છે A4. તો આપણે સાઈઝ કઈ સિલેક્ટ કરીશું A4. હવે શું કર્યું પેજ લેઆઉટમાં ગયા માર્જિન નેરો કર્યું સાઈઝ ઓરિએન્ટેશન લેન્ડસ્કેપ એટલે કાળું પેજ કર્યું સાઈઝ A4. એની બાજુમાં સાઈઝની બાજુમાં એક બીજો ઓપ્શન આપેલો છે પ્રિન્ટ એરિયા કરી પ્રિન્ટ એરિયા ઉપર શું કરવાનું ક્લિક સેટ પ્રિન્ટ એરિયા ઉપર ક્લિક આ 4 સ્ટેપ કર્યા પછી કંટ્રોલ P કરી જોઈ લેવાનું તમારે એક પેજમાં આવી જાય છે નથી આવતું બરાબર જેમ કે અત્યારે હાલમાં 1 of 1 પેજ થઈ ગયું અમુક વાર આ રીતે ના આવતું હોય બરાબર જેમ કે એક્ઝામ્પલ માટે અહીંયા માર્જિન નું ચેન્જ કરી દઉં છું નોર્મલ બરાબર પ્રિન્ટ એરિયામાં જઈ સેટ પ્રિન્ટ એરિયા કંટ્રોલ P જેમ કે અત્યારે પણ આ જ થયેલું છે હવે કોઈને ના આવતું હોય એક પેજમાં તો શું કરવાનું એ સ્કેલ કરીને એક ઓપ્શન આપેલો ઉપરનો પોઈન્ટ ટીક કરશે એટલે સ્કેલમાં શું થશે વધારો સ્કેલમાં વધારો થતો હોય તો કંટ્રોલ P કરીને એકવાર જોઈ લેવાનું શું થશે કટ થયેલું જોવા મળશે તો તમારે શું કરવાનું રહેશે સ્કેલ ઘટાડવો પડશે ક્યાં સુધી તો તમે પ્રિન્ટ કાઢો કંટ્રોલ P કરી તો અહીંયા મિનિમમ સુધીનું આવેલું છે બરાબર મિનિમમ પછીનું બીજા પેજમાં જાય છે હવે મિનિમમની તમે કોલમ જોશો મિનિમમ પછી તો ત્યાં શું હશે ડોટ ડોટ લાઇનિંગ બનતી જોવા હવે એ લાઇનિંગ અહીંયા ના આવે ત્યાં સુધી શું કરવાનું રહેશે સ્કેલ ઘટાડવાનું રહેશે તો નીચે ના પોઈન્ટ ઉપર ક્લિક કરતું રહેવાનું ક્યાં સુધી તો અહીંયા ત્યાં ડોટ ડોટ લાઈન અહીંયા ના આવે ત્યાં સુધી જો ડોટ ડોટ લાઈન અહીંયા આવી ગઈ હવે કંટ્રોલ P કરીને જોશો એક પેજમાં આવેલું જોવા મળશે